જૂનાગઢના કેશોદ કોંગ્રેસમાં ભંગાણ. પૂર્વ તાલુકા કોંગ્રેસ પ્રમુખનું રાજીનામું. પ્રદેશ કોંગ્રેસ ડેલિગેટ અશ્વિન ખટારિયાનું રાજીનામું. તાલુકા કોંગ્રેસ પ્રમુખ પદેથી દૂર કરાતા નારાજગી સામે આવી છે. રાજીનામા બાદ કાર્યકરો સાથે બેઠક કરી અને ભાજપમાં જોડાવવા અંગે નિર્ણય પણ કરશે. વડોદરામાં હરણી બોટ દુર્ઘટના બાદ પણ તંત્રની લાપરવાહી. બોટ દુર્ઘટના બાદ પણ સ્કૂલ આચાર્યની બેદરકારી. પાદરાની સાદરા પ્રાથમિક સ્કૂલનો જોખમી પ્રવાસ. પોરબંદરના દરિયા કિનારે પાણીમાં લઈ જવાયા બાળકોને. ગઈકાલે પોરબંદરના દરિયા કિનારાનો કર્યો હતો પ્રવાસ. આચાર્યએ 25 જાન્યુઆરીએ માંગી હતી મંજૂરી. 62 બાળકો અને 3 શિક્ષકોની અપાઈ હતી મંજૂરી. સ્કૂલ આચાર્યએ મંજૂરીની શરતોનો પણ ભંગ કર્યો છે. ઊંચાઈ કે ઊંડા પાણીવાળા જોખમી સ્થળે ન જવા સૂચના આપવામાં આવી હતી અને તેમ છતાં બાળકોને દરિયાની નજીક લઈ જવામાં આવ્યા હતા અને દરિયાના પાણીમાં બાળકો મોજ પણ માણી રહ્યા છે. તો આવામાં કોઈ દુર્ઘટના ઘટે તો જવાબદાર કોણ હોત? કારણ કે બાળકો છે તેમને એટલી સમજ નથી હોતી. તેની જવાબદારી શિક્ષકોએ લેવાની હોય છે. પરંતુ અહીં આપ જોઈ શકો છો, એક તરફ હરણી બોટ દુર્ઘટના ઘટી જેમાં બાળકોનો ભોગ લેવાયો અને બીજી તરફ જ્યારે આ પ્રકારની બેદરકારી સામે આવી રહી છે ત્યારે કેમ સ્કૂલ આચાર્ય શિક્ષકોએ જોખમી પ્રવાસ કર્યો હતો. બાળકોને પ્રવાસે લઈ જવા જોઈએ પરંતુ સાવચેતી સાથે. દરિયાકાંઠે દુર્ઘટના થાય તો જવાબદાર કોણ હોત? એક સાથે આટલી મોટી સંખ્યામાં જ્યારે બાળકો દરિયાના પાણીમાં મોજ માણી રહ્યા છે, જો દરિયાના પાણી સાથે વહેણ સાથે ખેંચાઈ જાય તો તેની જવાબદારી કોણ લેત? તો સવાલ એ છે કે કેમ સ્કૂલ આચાર્યએ આટલો જોખમી પ્રવાસ કર્યો હતો? તો સાદરા પ્રાથમિક શાળાના પ્રવાસનો આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે અને એમની સામે શિક્ષાત્મક પંચાયત સેવા નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવશે. જવાબદાર તમામ વિરુદ્ધ પગલાં 100% લેવામાં આવશે. સાદરા પ્રાથમિક શાળાના પ્રવાસનો આ વિડીયો છે. શાળા આચાર્યની ગંભીર બેદરકારીની નોંધ લેવાઈ છે. બનાવ અંગે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીનું નિવેદન. શિક્ષકોની ગંભીર બેદરકારી છે. શિક્ષકો સામે શિક્ષાત્મક પગલાં લેવાશે. આચાર્ય શિક્ષકોને નોટિસ પણ આપવામાં આવશે. ડીપીઈઓનું કહેવું છે ફરી આવો બનાવ ન બને તે માટે કડક આદેશ પણ કરવામાં આવશે.